સૂર્યકાંતભાઈના ઘરમાં પગ મૂકતા જ શાંતિનો અનુભવ થાય એવું બહારથી જ લાગતું, પણ અંદર કંઈક અલગ જ માહોલ હતો. ઘરમાં લીલાબા, ગીતા અને રીટા રહેતા હતા. લીલાબા જૂના વિચારોના અને શાસન ચલાવવામાં માહિર, જ્યારે ગીતા શાંત પણ પોતાના હક માટે અડગ, અને રીટા નવી પેઢીની થોડી સ્માર્ટ અને સીધી વાત કરનારી. એક રવિવારની સવારે રસોડામાંથી અવાજો આવવાના શરૂ થયા. ઝઘડાનું કારણ બહુ મોટું નહોતું, માત્ર શાક શું બનાવવું અને કોણ બનાવશે તે હતું. લીલાબાએ હોલમાં બેઠા બેઠા જ ઓર્ડર કર્યો, ગીતા, આજે તો રવિવાર છે, ભીંડાનું શાક અને પૂરી બનાવજે. અને રીટા, તું જરાક કચરા પોતા જોઈ લેજે. રીટા રસોડામાં આવીને બોલી, બા, રોજ રોજ ભીંડા? આજે તો મેં પંજાબી બનાવવાનું વિચાર્યું છે. અને ગીતા દીદી, ગઈકાલે પણ કચરા પોતા મેં જ કર્યા હતા, આજે તમારો વારો છે. ગીતાએ લોટ બાંધતા બાંધતા કહ્યું, ગીતા, હું સવારથી નાહીને પૂજાપાઠ કરીને રસોડામાં આવી ગઈ છું. તું મોડી ઉઠે અને પછી કામની વહેંચણી તારી રીતે કરે એ ન ચાલે. અને બા કહે છે એ જ બનશે. લીલાબા રસોડામાં આવ્યા. હા રીટા, તારા પંજાબીમાં તેલ મસાલા કેટલા હોય? મારાથી ન ખવાય. અને તું મોટી સામે દલીલ શું કામ કરે છે? ગીતા સાચું કહે છે. રીટાનો પારો ચડ્યો. બા, તમે હંમેશા ગીતા દીદીનો જ પક્ષ લો છો. એ વહેલી ઉઠે એટલે મહાન, હું ઓફિસનું કામ મોડે સુધી કરું છું, એ કોઈનું નથી દેખાતું. અને દીદી, તમે પણ બાની ચમચાગીરી કરવાનું બંધ કરો. ચમચાગીરી? ગીતાએ વહેલા નીચે મૂકતા કહ્યું, રીટા, તું તારી મર્યાદા ભૂલે છે. હું ઘર સંભાળું છું એટલે હું ચમચી થઈ ગઈ? બા મોટા છે, એમની વાત માનવી આપણી ફરજ છે. લીલાબાએ ઘીમાં તેડું નાખ્યું. અરે ગીતા, રહેવા દે ને, આ આજકાલની ભણેલી છોકરીઓ આપણને સંસ્કાર શીખવાડશે? એના કરતાં તો હું જાતે જ રસોઈ બનાવી લઉં, મારે કોઈનું સાંભળવું નથી. વાત વધી ગઈ. ગીતા રિસાઈને એના રૂમમાં જતી રહી. રીટા ગુસ્સામાં હોલમાં જઈને ફોન મથવા લાગી. અને લીલાબા રસોડામાં વાસણો પછાડવા લાગ્યા. આખા ઘરમાં રવિવારની સવાર બગડી ગઈ. બપોર થવા આવી, પણ ઘરમાં કોઈને જમવાનું બનાવ્યું નહીં. બધા પોતપોતાના અહમમાં હતા. એટલામાં અચાનક બહાર સોસાયટીના સિક્યોરિટી ગાર્ડે આવીને બૂમ પાડી, લીલાબા, તમારા ઘરની બહાર પાર્ક કરેલી ગાડી કોઈ ભટકાડીને ભાગી ગયું છે. આ સાંભળીને ત્રણેય જણા બહાર દોડ્યા. જોયું તો રીટાની નવી લીધેલી કારનો પાછળનો ભાગ દબાઈ ગયો હતો. રીટા તો રડવા જેવી થઈ ગઈ. અરે રે, મારી નવી ગાડી કોને ભટકાડી ગયું? ત્યાં સામેવાળા બ્લોકના કચરાવાળા માસીએ કહ્યું, પેલી શારદાબેનનો દીકરો બહુ સ્પીડમાં બાઇક ચલાવતો હતો, એ જ ભટકાડીને ભાગી ગયો છે. પણ શારદાબેન તો લડાયક છે, એ વાંક નહીં સ્વીકારે. આ સાંભળતા જ લીલાબાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. સાસુમાએ કમર પર હાથ રાખ્યો અને બોલ્યા, શું કીધું? શારદાબેનનો દીકરો મારી વહુની ગાડી તોડીને ભાગી જાય, એની એટલી હિંમત? ગીતા, રીટા, ચાલો મારી સાથે. ગીતાએ તરત જ આગળ આવીને કહ્યું, હા બા, એ લોકો દર વખતે આવું જ કરે છે, આજે તો એમને છોડવા જ નથી. રીટા પોતાની સાસુ અને જેઠાણીનું આ રૂપ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. ત્રણેય જણા શારદાબેનના ઘરે પહોંચ્યા. શારદાબેને પહેલાં તો આનાકાની કરી, પણ લીલાબાએ એવો મોરચો માંડ્યો અને ગીતાએ એવી કાયદાકીય વાતો કરી કે શારદાબેનને નમવું પડ્યું. આખરે એમણે ગાડીના રિપેરિંગનો આખો ખર્ચ આપવાની હા પાડી. પાછા ઘરે આવતી વખતે ત્રણેયના ચહેરા પર એક વિજયી સ્મિત હતું. ઘરમાં આવીને રીટાએ લીલાબાને પગે લાગતા કહ્યું, બા, થેન્ક યુ સો મચ. આજે તમે મારી પડખે ના ઊભા રહ્યા હોત તો હું રડી જ પડી હોત. ગીતાએ હસીને કહ્યું, અરે પાગલ, તું ભલે ગમે તેટલી લડે, પણ છે તો આ ઘરની વહુ ને, બહારવાળા સામે તો આપણે એક જ છીએ. લીલાબાએ બંને વહુના માથે હાથ મૂક્યો અને બોલ્યા, જોયું ને, આ વહુઓ વચ્ચેનો ઝઘડો તો ઘરની શોભા છે, પણ જ્યારે બહારવાળા સામે લડવાનું હોય ત્યારે મારી બંને સિંહણો એક થઈ જાય છે. ચાલ ગીતા, લોટ બાંધ, અને રીટા, તું આજે પંજાબી શાકની ગ્રેવી બનાવ, આજે તારું પસંદનું જ જમીશું. એ દિવસે રસોડામાં ઝઘડાની નહીં, પણ ત્રણેયના હસવાનો અવાજો આવતા હતા. બોધ આપણને આવો મળે છે કે ઘરની અંદર ગમે તેટલા મતભેદ હોય, પણ જ્યારે પરિવાર પર કોઈ વાત આવે ત્યારે સંગઠન જ સૌથી મોટું હથિયાર છે. ધન્યવાદ.